બગુ કરેલું પેલા? હા કર્યું તું માતાજી. આ એ નડવા વાળું છે. અચ્છા, કર્યું તું અને તોડેલું છે માતાજી. આગળ સગાઈ કરી માતાજી. તો પછી નડવા વાળા દેવ એક જાણવા છે માતાજી. અમે આટલું કરવાથી જ તમને હું એવું કહું છું, ખારું થઈ જ ગયું હોય. થઈ જ ગયું હોય માતાજી. એક નડવાવાળા દેવની છે ને, આને મેં પૂછ્યું હતું દર્શન લાઈનમાં, તેવું કીધું નડવાવાળા દેવ છે. તો હું ત્યારથી છે ને એની અગરબત્તી અને પાણી ચડાવું છું. નડવા વાળા દેવ છે એનું કારણ છે તારીખ હગુ બગુ કરેલું પેલા? હા કર્યું તું માતાજી. આ એ નડવા વાળું છે. અચ્છા, કર્યું તું અને તોડેલું છે માતાજી. આગળ સગાઈ કરી. હા એમ તાર. હવે સગાઈ કરો, હમ. સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય, સંબંધ એક પાકો કહેવાય, વચન પડ્યું હા કહેવાય. હા હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો હા તો તમે દોષ ગુનેગાર કહેવાઓ કે નહીં? હા કહેવાય માતાજી. ધર્મની દ્રષ્ટિએ અત્યારે તો સમાજમાં બધું ચાલે છે. હા એક હગાઈ કરીને એક છૂટું કરીને બધી 4 જગ્યાએ લગ્ન કરે, એ અત્યારે બધું સમાજ ચલાવે છે. પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ કાયદેસર ગુનો કહેવાય હા અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે હા. એવું કહે છે. અને હગાઈ ત્યાં તોડી, હા મેં તોડી હતી માતાજી. સામેવાળાની ઈચ્છા નથી મેં તોડી છે માતાજી. અહીંયા. હા હવે સામેવાળાની ઈચ્છા નથી ને હગાઈ ત્યાં તોડી, તો તારે નતું જ કરવું, હા કેમ પાડી? માતાજી. હા તમારો એ વ્યક્તિગત પ્રોબ્લેમ નહીં કેતી, પણ આ હા. દેવની ભાષા કહું છું. દેવ હા. એવું કહે છે, હા એનું જે તે દેવ હશે ને, હા હશે માં. તમારી હા મહાકાળી છે તે એનું કોઈક દેવ હા હોય. હા હા માં. એ દેવ એવું કહે છે કે દીકરી નતું કરવું તો વચન કેમ આલે તું? હા માં. વચન એ બંધાયા છતાંય એમ ન કરવું તો ત્યાં ના પાડી એટલે ગુનેગાર તો કહેવાય. હા, ગુનેગાર એટલે એમનું સમાજમાં તો એને થોડું નીચું હા. ગાલવાનું થયું હશે. હા. કેમ ભાઈ સગાઈ તૂટી ગઈ હા માં. એટલે મન દુઃખ થયું, હા જીવ ભર્યો, હા એટલે મનથી છે ને કોઈ હાય હાલે, હા કોઈને હાકો નાખે, હા કોઈ એમ કે આનું આમ થઈ જાય. હમ. કોક નું કોક તો જીવ બારે જ. એ જીવ બારેલો હોય ને એ હા. તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એને નડતર રૂપ થાય. Okay. એટલે મેં દર્શનમાં એવું કીધું હતું કોઈ નડતર છે. એ મને લાગ્યું તું મને લાગ્યું માતાજી તું? કે આ મારો ગુનો લાગે. ગયા રવિવારે તમે કીધું તું ને તે વખતે મેં રસ્તામાં વાત કરી હતી અમને બાકી છે તો આ જ વાત કરી હતી દર્શનની લઈને. માતાજીએ જ કીધું ને. હા અત્યારે એ જ કીધું. અમે વિચાર્યું કે અત્યારે માતાજી કે નહીં ત્યાં સુધી ચણતો નાખી દઈએ એ નામના. તો એક જ ઝાટકે તારો આ ગુનો પકડી લીધો હા માં. તો સિકોતર માતાનું દુઃખ હોય. હા સિકોતર એટલે કોઈ બી પક્ષ લઈને વધારે સિકોતરા પૂર્વજ વધારે આવે. હા. જેમ દાદી હોય, હમ. કોઈ એની મમ્મી હોય, આ એના મમ્મી પપ્પા નતા. આયો એના મમ્મી પપ્પા નતા તો હવે એ એના મમ્મી પપ્પા નતા પણ એમનો એક આત્મા તો ફરતો હશે, હા માં. એટલે એનો જીવ ભરે. હા એટલે એ તને છે ને અત્યાર સુધી એને તકલીફો ના ખાઈ. જો હા નાખે છે તું માં. કે છે ને હા કે આ શું નડતર છે, આ દીકરીને તકલીફો થાય છે. એ નડતર આ જે હગાઈ કરી હતી, હગાઈ કર્યા પછી તોડી, વચન તોડ્યું, ન્યાહકો લીધો, એમની આબરૂ જઈ એટલે એમના દેવ અહીં આયા. આ તો સારું છે ને કે ઓખો બોખો ફાડી નાખે, ખેંચ આવી જાય. હા. એક જોયું તું ને, હા એક મેટર જોઈએ છે હા વિડીયો, જોઈ છે માં. એ આટલી જ વાત હતી સામાન્ય. માં છૂટું લઈ લીધું પણ મંગલસૂત્ર પહેરું છું. એટલે તો મંગલસૂત્ર પહેર્યું તો છૂટું કહેવાય? એ મારી એનો દંડ વ્યવહાર કો અમે કરવા તૈયાર છીએ. દંડ વ્યવહાર એની કોઈ વસ્તુ લીધી નહીં ને? ના યાદ કશી કરી લેવા. ના બધી એટેન્ડ કરી લીધી, પાછી બી આપી તો દીધી છે. બેનનો વટાવ તો આ જમાનામાં કોઈ કરી નહીં શકતું પટેલ. બેનનો વટાવ તો એવો છે કે તમે જઈ અને માફી માંગો કે ભાઈ મારી આ ભૂલ છે, મને પસ્તાવો, ભૂલ થઈ ગઈ. હા પણ તમે અત્યારે કરવા જાઓ શરમાવ. અરે આટલા વર્ષથી તમને કેવું એના ચોક લગન થઈ ગયા હોય બધું, હા. એટલે થોડું શરમજનક લાગે. એટલે પટેલ કોઈ અત્યારે કોઈ કરી શકતું. પણ જો મનથી તમે દંડ કા ભોગવી લો કા એનો પસ્તાવો કરો. પસ્તાવો એક દંડ જ છે. પસ્તાવો કરવા તૈયાર છે બસ માતાજી. તો રોજ પસ્તાવો કરી ચકલાન ચણ નાખતા રહેશો ને, હા પ્રાર્થના કરતા રહેશો ને, હા અને ઘરની બહાર છે ને એક વાડકી હા ગ્લાસમાં પાણી લઈ 2 અગરબત્તી કરી અને પાણી ધરાવજે એના દેવના નામથી, એની મમ્મીના નામથી. હા શું કીધું? હા બીજો ગ્લાસ એના પપ્પાના નામથી. હા એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલના બદલો હિસાબ તમે લેવા આયા ભલે, પણ આ વાતનો મને પસ્તાવો કરું, હા. ભૂલ ચૂક માફ કરજો. તમને આ પાણી પીવડાવું છું ને રજા તમને આલું છું. એમને એમ કરી 5 કિલો એમ કરી 4-5 રવિવાર તું આટલું કરીશ ને, હા. અઠવાડિયામાં એક વખત પણ 4 અઠવાડિયા આવું સલંગ ચાલુ રાખજે. જો આટલું થઈ ગયું, હા હું એવું કહું છું કે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું પૂરેપૂરું. આ હનુમાનજીના શનિવાર કરતો હા
હા શનિવાર જતો તો કરતો નતો શનિવાર, પણ એમના હનુમાન કેમ્પ અને અમારે ત્યાં નજીકમાં બી હનુમાનજીનું મંદિર છે, ત્યાં જતો જ તો. આમ કરેલું નહીં કોઈ દાડો? પહેલા કરેલું છે. હા હનુમાનજી આયા એવું કે છે કે હનુમાની સોગન ખાઈ કોક દાડ તોડી નાખી હતી. યાદ કર. એ કારણ કે 4-5 વર્ષ થયા એ વસ્તુને, એટલે હું તો ખાસા ટાઈમ થી સ્ટાર્ટિંગ તો ખરો ને. 4-5 વર્ષ પહેલા. હનુમાનજી બોલ્યા, હું નહીં બોલી. એક દાડ ટેક રાખી ગવર કર હા અડવું બેટા. અને ભાઈબંધો ને હારો માહોલ જો. હા હા એટલે બધા અમારે સાઈડ ચાલતી હતી નાગપુર, એટલે બધા 20-25 લોકો ભેગા થયા એમાં, ખાલી બધા એમાં એ દાડથી હનુમાનજી ગદા મારી તને પૂછી જો. પણ સાચી વાત છે મારી, સાચી વાત. તારની કૃપા લૂંટાઈ. પહેલા બહુ કૃપા થતી. હું જઉં શનિવારે એટલે કઈ બી હોય ને એટલે મારું થઈ જ જાય, કઈ બી કામ એ હોય. હનુમાનજી રૂઠ્યા તારી પર. એટલે મને એવું લાગતું હતું કે એટલે મારી બેઠક હતી ને જેટલું કાલે સ્પેશિયલ હનુમાન કેમ્પ જઈને જ આવ્યો, એમને કહીને બી આવ્યો કે બધું આવી રીતે છે, જો કઈ બી નડતું હોય ને તો તમે જાહેર થજો, કાલે અમારી બેઠક છે એમાં આ જાહેર સ્પેશિયલ. થઈ ગયા. હા એટલા માટે જ. હોશિયાર છે મારા હારા જો. જોજો હનુમાનજી જઉં છું જજો તો હનુમાનજી આયા અને હનુમાનજી ચૂક્યા. તો હનુમાનજી ની સોગન તોડી ના તોડાય. સોગન એટલે તમને યાદ ના, તમે ઉત્સાહમાં બોલો આજથી બજરંગ બલીની સોગન હવે નહીં અડવું. પછી બધા ભાઈબંધો તમને શું કરે કે અરે પી લે હા હા લાવો ને હેડો, એટલે હનુમાનજી ચોય ભૂલી જાય. એ ગૂંટો માર્યો નહીં, હનુમાનજી કે આ ઉભી રહે તાર ગદા લઈને આવું. પછી એ દારથી રૂઠી જાય. ભલે મારે નહીં તમને, દેવ છે કોઈ મારે, પણ એ રિહાઈ જાય. મેં તારું આટલું બધું રાખ્યું, તે આટલું ખાલી મારી વાત ના રાખી, રિહાઈ જાય કે નહીં. એ હનુમાનજી તારાથી યાત્રા થયા ને એટલે કીધું. એટલે આ વાતની તું પસ્તાવો કરી અને દંડ પોણી કરી લેજો. જાઓ બીજું બધું શાંતિ થઈ જશે.